નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચારથી. અમરેલી જિલ્લાના ખાંભા પીજીવીસીએલના કર્મચારી પર હુમલો કરવાના મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે. કર્મચારી દ્વારા હુમલો કરનાર ખેડૂત સામે ફરજમાં રૂકાવટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવતા કોટડા ગામના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીએ એટ્રોસિટીની ખોટી ફરિયાદ નોંધાવી હોવાના આક્ષેપ સાથે કોટડા ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ખાંભા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આ ફરિયાદ તાકીદે રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખાંભા તાલુકાનું ગામ છે, એમાં રામકુભાઈ ખાડક જે 10 દિવસના પાવર નહોતો, એને લાઇટ પાણી મજૂરને નહોતું, તે બાબતથી એને રજૂઆત કરેલ અને પછી જે બે વાળાને કીધેલ ભાઈ આ પાવર અમને ચાલુ કરી આપો. જે બે વાળા કે પાવર તો અત્યારે અમારી રીતે શરૂ કરી આપતો અને ગામજનો કોટડાના સૌત ગામ કોટડાના બધા આયોજન પત્ર આપવા આવેલા છે. તમારી માંગ શું છે? હવે અમારી માંગ એ છે, આ એટ્રોસિટી છે એ નીકળવા બાબત અને કેસ ખોટો છે અમને ન્યાય આપવા માટે.